હે ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનો જે થકી સર્વ સંતાપ નાશે કોટિ રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉરવિશે નાથ પાસે હે ધ્યાન ધર ધ્યાન ધર શિર પર પુષ્પનો મુગટ સોહામણો શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે પુષ્પના હારની પંક્તિ શોભે ગળે નિરખતા ભક્તના મન લોભે હે ધ્યાન ધર ધ્યાન પચરંગે પુષ્પના કંકણ કર વિશે બાહે બાજુ બંધ પુષ્પ કેરા ચરણમાં શ્યામને નૃપુર પુષ્પના લલિત ત્રિભંગી શોભે ગણેરા હે ધ્યાન ધર ધ્યાન અંગો અંગ પુષ્પના આભરણ પહેરીને અંગો અંગ પુષ્પના આભરણ પહેરીને દાસ પર મહેરની દ્રષ્ટિ કરતા કહે છે મુક્તાનંદ ભજ દ્રઢ ભાવશુ સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા મુક્તાનંદ ભજ દ્રઢ ભાવશુ સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા હે ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું જે થકી સર્વ સંતાપ નાશે
સત્સંગમાં રોજ જે સવારમાં ગવાતું આ પદ છે, સત્સંગની અંદર નાના બાળકથી લઈને મોટી વયના સત્સંગીઓ રોજ જે આ પદને અવશ્ય બોલતા હોય છે. પ્રભાતમાં મંગળ સમયે બોલવાનું આ પદ છે. આ પદ કેમ રોજે બોલાય છે? તો એનું પણ એક કારણ છે કે એમાં મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું મનોહર વર્ણન કરેલું છે. પરંતુ એની પહેલી 4 લાઈનો એમાં એમણે બહુ ઊંડું તત્વ મૂકેલું છે, અને છેલ્લી લાઈનોમાં એમણે એનું એક પરિપૂર્તિ મૂકેલી છે. તો સ્વામી ધ્યાનધર ધ્યાનધર એ શબ્દથી શરૂઆત કરે છે. તો આપણે જ્યારે સવારે પથારીમાંથી ઊભા થઈએ તો પહેલામાં પહેલું આપણા આત્માને ઢંઢોળવાની આ પ્રક્રિયા છે. આ જે મન છે, આપણી બુદ્ધિ જે છે, આપણું ચિત્ત છે, એની અંદર જે બધું ચાલતું હોય છે એ આપણા રોજબરોજની ક્રિયાનું એનામાં રિફ્લેક્શન પડેલું હોય છે. પરંતુ જ્યારે આપણે ઉઠીએ સવારે તો આપણા અંતઃકરણની અંદર, જીવની અંદર એક નવો ઉલ્લાસ, નવી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ. તો એના માટે ધ્યાન એક બહુ અવશ્યની બાબત છે. તો સ્વામી હે ધ્યાનધર ધ્યાનધર શબ્દ જે બોલે છે એમાં મન અને આત્માને ઉદ્દેશીને આ શબ્દ લખાયેલો છે. હે મન, સ્વામિનારાયણ ભગવાનના આકારનું તું ચિંતન કર. હે જીવ, તું સ્વામિનારાયણ ભગવાનનું તારા આત્માની અંદર દર્શન કર. આવી એક ભાવના આ શબ્દમાં છુપાયેલી છે. ધ્યાનધર ધ્યાનધર પણ કોનું? તો કે ધર્મના પુત્રનું, ધર્મદેવના પુત્ર એવા સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરવાની મુક્તાનંદ સ્વામી ભલામણ કરે છે. હવે ધ્યાન જે છે એનાથી શું થાય છે? તો કે જે થકી સર્વ સંતાપ નાશે. અનેક પ્રકારના સંતાપમાં આ જીવ જીવતો હોય છે. તો શરીરના તાપ હોય, મનના તાપ હોય, બુદ્ધિના તાપ હોય, જીવના તાપ હોય, એ સર્વે પ્રકારના સંતાપને સમાવનાર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. તો એક જગ્યાએ મુક્તાનંદ સ્વામીએ કીધું છે, પ્રગટ રૂપ કે ધ્યાન બિન મન કે મલ નહીં જાત. જો રવિ બિન નિશિતમ ના મિટે. કીજે કોટી ઉપાય, કીજે કોટી ઉપાય. આ મુક્તાનંદ સ્વામીની જ કડીઓ છે કે પ્રગટ રૂપ કે ધ્યાન બિન મન કે મલ નહીં જાત. પ્રગટ રૂપ એટલે ભગવાન સ્વામિનારાયણ જે 1837ના ચૈત્ર સુધી નોમના દિવસે આ પૃથ્વી ઉપર છપૈયામાં ધર્મદેવ ભક્તિદેવી થકી પ્રગટ થયા એવા સ્વામિનારાયણ ભગવાન, એમના આકારના ધ્યાન વગર મન કે મલ નહીં જાત, મનના મેલ દૂર થતા નથી. સ્વામી કહે છે જીવ રવિ બિન નિશિતમ ના મીટે. એમ કે રવિ એટલે સૂર્ય, સૂર્ય સિવાય, નિશી એટલે રાત્રિ, તમ એટલે અંધકાર, કે સૂર્યનો ઉદય થયા વગર રાત્રિનો અંધકાર જેમ ખસી શકતો નથી, એમ ગમે એટલા પ્રયત્ન કરીએ, કીજે કોટી ઉપાય, તો પણ
આ મનની અંદરથી જે કચરો છે એ હટતો નથી. એટલે મનનો મેલ, મનનો કચરો કાઢવો હોય તો એના માટે ધ્યાન આવશ્યક બાબત છે. એટલે સવારે ઉઠીને પહેલામાં પહેલું આપણે આપણા મનને, આપણી બુદ્ધિને, આપણા જીવને અંદરથી એક ઉદ્બોધ કરવાનો કે હે મન, તું ભગવાનનું મનન કર. હે બુદ્ધિ, તું ભગવાનનો નિશ્ચય કર. એનું સ્વરૂપ કલ્યાણકારી છે. અને હે જીવ, તું સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કર. એટલું જો પ્રોસેસ થાય તો મનનું પ્લેટફોર્મ આપણું ભગવાનને રાજી કરવા માટે, ભગવાનની પૂજા કરવા માટે તૈયાર થાય છે. પછી સ્વામી આગળ કહે છે, કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઓર વિશે નાથ ભાસે. એટલે કોટી સૂર્ય હોય, ચંદ્ર હોય, એના તેજને પણ પાછું પાડે, એના તેજને પણ ઝાંખું કરે. આપણા આત્માની અંદર એવો તેજ વ્યાપેલું છે, એવી એક કલ્પના કરવાની, એવું એક ધ્યાનની અંદર, આપણા મનની અંદર, આપણી બુદ્ધિની અંદર એક ઇનપુટ મૂકવાનો. ને પછી એવા તારા ઓર વિશે નાથ ભાસે, એવો જે આપણો પ્રકાશમાન આત્મા, એમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ધારવી. આવું એક મંગલાચરણ પહેલી 4 લાઈનોમાં મુક્તાનંદ સ્વામીએ બાંધ્યું. પછી સ્વામી એનું આગળ વર્ણન કરે છે. એ જે આપણે સ્વરૂપ ધારવાનું, એ સ્વરૂપ કેવું હોવું જોઈએ, તો એની એક રૂપરેખા, એનું એક પેન પિક્ચર મુક્તાનંદ સ્વામી બતાવે છે કે શિર પર પુષ્પનો મુગટ સોહ્યામણો, શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે. એટલે ભગવાનના મસ્તક ઉપર ફૂલનો મુંગટ શોભે છે. 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ખોશ્યા છે. પુષ્પના હારની પંક્તિ શોભે ગળે, નિરખતા ભક્તના મન લોભે. ભગવાન સ્વામિનારાયણ ઘણી વખતે પોતાના અંગ ઉપર રજોગુણી જે દાગીનાઓ હોય, હાર હોય, વસ્ત્ર હોય, અલંકાર હોય, એને ગ્રહણ કરતા. કેમ કે જે એમના સ્વરૂપનું દર્શન કરે એને અંદરથી આનંદ થાય, એને આકર્ષણ થઈ જાય, અને પછી એનો જીવ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની અંદર પરોવાઈ જાય. એટલે મહારાજ જ્યારે રજોગુણને ધારણ કરે ત્યારે રજોગુણ પણ નિર્ગુણ બની જાય, દિવ્ય બની જાય. કેમ કે એક રજોગુણના જે વસ્ત્ર છે, અલંકાર છે, એ કોઈક જીવને કલ્યાણ કરાવનારા બને છે. તો એવી રીતે ભગવાનના ગળામાં હારની પંક્તિઓ, એટલે ઘણા બધા ભગવાને પુષ્પના હાર પહેર્યા છે જુદા જુદા. એ જે જુદા જુદા હાર પહેરે એટલે એના જે દર્શન કરે એનાથી ભક્તોના મન ભગવાનના સ્વરૂપની અંદર લોભાય છે. તો આપણે પણ ઘણી જગ્યાએ આવા સ્વરૂપના ચિત્રો થયેલા છે. તો એના દર્શન કરીને એને કાયમ રિકોલ કરવાનું, અને એ આપણા આત્માની અંદર એ આકારને ધારવાનો, ને એને ધારવાથી આપણી બુદ્ધિમાં પ્રકાશ થશે, આપણા જીવની અંદર પ્રકાશ થશે. પચરંગી પુષ્પના કંકણ કર વિશે, બાએ બાજુ બંધ પુષ્પ કેરા. એટલે 5 જાતના કલર હોય, લાલ હોય, પીળો હોય, લીલો હોય, સફેદ હોય, કેસરીયો હોય, ગુલાબી હોય, એવા 5 રંગના પુષ્પના કંકણ કર વિશે, એટલે ભગવાનના હાથ ઉપર તોરા બાંધેલા છે. આગળ જ્યાં આપણે ઘડિયાળ બાંધીએ છીએ આપણે, એ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને પુષ્પના તોરા બાંધવામાં આવતા. પછી બાહે બાજુ બંધ પુષ્પ કેરા, એમના ખભાની નીચેના ભાગમાં પુષ્પના તોરા બાંધવામાં આવતા. ચરણમાં શ્યામને નૃપુર પુષ્પના, લલિત ત્રિભંગી શોભે ગણેરા. એટલે ભગવાનના જે ચરણારવિંદ છે એમાં પણ નૃપુર એટલે ઝાંઝર, એ ભગવાનને પુષ્પના બાંધેલા છે. અને લલિત ત્રિભંગી શોભે ગણેરા, આ એક જુદો એક શૃંગારનો પ્રકાર છે. લલિત ત્રિભંગી, લલિત એટલે એકદમ કોમળ, ત્રિભંગી એટલે જેમ ગોપીનાથજી મહારાજ એમની મૂર્તિને આપણે જોઈએ તો
મહારાજે એ સ્વરૂપની અંદર આંટી મારેલી છે પગની, એટલે એ ત્રિભંગી છે. એ પગની આંટી અને ખભા અને એનું જ આખું વર્ણન જે છે એને જો આપણે જોઈએ તો એ ભગવાને એવી ઘણી જગ્યાએ લીલાઓ કરેલી છે, એને આપણે પકડીએ ને મહારાજે ઘણી જગ્યાએ કૃષ્ણાવતારનો ભાવ દેખાડ્યો છે. કોઈકે કહ્યું હોય કે મહારાજ તમે મોરલી વગાડતા હતા એ યાદ છે કે ભૂલી ગયા, તો ભગવાને મોરલી વગાડીને એના જે સુરો રેલાવ્યા એનાથી આખું વ્રજનું પિક્ચર ઊભું કરી દીધેલું છે. એવા પદો બ્રહ્માનંદ સ્વામીએ લખેલા છે કે વાલે વગાડી વાંસળી, માવે વગાડી મોરલી, કાલિંદીને તીર, ધેનું તૃણ ભૂલી ગઈ, વચ્છા ભૂલ્યા ખીર, જોને સખી જમના તણું, વહેતું થંભ્યું નીર. એટલે સ્વામિનારાયણ ભગવાને જે મોરલીના સૂર રેલાયા એનાથી ધેનું તૃણ ભૂલી ગઈ, એટલે ગાય જે છે ચરવાનું ભૂલી ગઈ. વચ્છા ભૂલ્યા ખીર, જે વાછડા હતા એ ગાયને ધાવવાનું ભૂલી ગયા. જોને સખી જમના તણું, વહેતું થંભ્યું નીર. એ કાળુભાર નદીના કિનારે મહારાજે મોરલી વગાડેલી, એટલે જોને સખી જમના તણું, એટલે યમુનાની એને ઉપમા લી. જે પાણી જે છે એ નદીનું પાણી વહેતું વહેતું આવતું હતું, તો એ ભગવાનની મોરલીના સ્વરને સાંભળીને એ પણ થંભી ગયું એને સાંભળવા માટે, ભગવાનના દર્શન કરવા માટે. જોને સખી જમના તણું, વહેતું થંભ્યું નીર, કાલિંદીને તીર. તો જળ તત્વ જે છે એને પણ ભગવાનનો આકાર એને જોઈને એની અંદર કંઈક પરિવર્તન થાય છે. તો આપણામાં કેમ ના થાય? આપણું મન ભગવાનમાં કેમ ના જોડાય? આપણી બુદ્ધિ ભગવાનમાં કેમ ના જોડાય? વહેતું પાણી જો ભગવાનની મોરલીના સૂર સાંભળીને ભગવાનની મૂર્તિના દર્શન કરવા થોડીક વાર એમ કે થંભી ગયું. બ્રહ્માનંદ સ્વામીની આ જબરજસ્તની એક કલ્પના મૂકી છે એમણે, પણ એ સમજાવે છે આ વહેતા પાણીની જગ્યાએ આપણી વૃત્તિઓ છે, આપણી વૃત્તિઓ વહેતી હોય છે. તો એને ભગવાનનો આકાર એની અંદર જો સ્થિર કરીએ તો આપણા આત્માની અંદર પ્રકાશ થાય. તો એ કહે છે લલિત ત્રિભંગી શોભે ગણેરા, અંગો અંગ પુષ્પના આભરણ પહેરીને, દાસ પર મહેરની દ્રષ્ટિ કરતા. આ છેલ્લી લાઈનમાં મુક્તાનંદ સ્વામી એનું કન્ક્લુઝન બાંધે છે કે જે સ્વરૂપ આપણે જોઈએ છીએ એને સમરાઇઝેશન કરે છે એનું, કે એમના અંગે અંગમાં, એમના ચરણમાં પણ પુષ્પ છે, એમના હાથમાં પુષ્પ છે, એમના ખભામાં પુષ્પના તોરા મૂકેલા છે, એમના મસ્તક ઉપર પુષ્પનો મુગટ છે, એમના કાન ઉપર પુષ્પના ગુચ્છ ઘોસેલા છે, એમની છાતીમાં હાર ધારણ કરેલા છે. તો અંગે અંગ જે એમના એ પુષ્પથી શોભાયમાન છે. એટલે અંગો અંગ પુષ્પના આભરણ પહેરીને, આભરણ એટલે વસ્ત્ર, એટલે ફૂલના ખેસ બનાવે, ફૂલની ટોપી બનાવે, ફૂલના વાગા બનાવે. આ નંદ સંતો અને હરિભક્તો એ વખતે શ્રીજી મહારાજને આવા જુદા જુદા ફૂલના વસ્ત્રો, ફૂલની પછેડી બનાવે, ફૂલનો જામો બનાવે અને એ મહારાજને ધારણ કરાવે. એના પદો પ્રેમાનંદ સ્વામીએ લખેલા છે. એ જ્યારે આપણે વાંચીએ ત્યારે એનો આપણને અંદાજ આવે. તો એ બધું ધારણ કરવાનું કારણ શું? તો કે આવું મનોહર મનમોહક સ્વરૂપ ભગવાન ધારણ કરે તો જ ભક્તને એમાં આકર્ષણ થાય. તો અંગો અંગ પુષ્પના આભરણ પહેરીને, દાસ પર મહેરની દ્રષ્ટિ કરતા. તો એવા સ્વરૂપનું આપણે આપણા આત્માની અંદર ધ્યાન કરીએ, એનું સ્મરણ કરીએ તો આપણે દાસ છીએ, તો આપણા ઉપર ભગવાન મહેરની દ્રષ્ટિ કરશે. પણ ધ્યાન કરીએ તો જ આપણા ઉપર ભગવાનની કૃપા થાય છે. એ આ મુક્તાનંદ સ્વામીની છેલ્લી લાઈનનું કન્ક્લુઝન છે. એ સ્વરૂપનું જ્યારે આપણે આપણા આત્માની અંદર ધ્યાન કરીએ, જ્યારે આપણે સવારે પથારીમાંથી ઊભા થઈએ એ વખતે આવા પદને બોલવાનો અભ્યાસ કરવાનો. તો એ પહેલાંની પૂર્વ ભૂમિકા એમણે બતાવી કે કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંકી કરે, એવા તારા ઓળ વિશે નાથ ભાસે. એટલે આપણે પથારીમાં બેઠા હોઈએ ત્યારે આપણા આત્માની અંદર જાણે પ્રકાશ પ્રકાશ થાય છે ને એ પ્રકાશની અંદર આ જે વર્ણન કર્યું આગળ એવી મૂર્તિ સ્થિર કરવાની. થોડોક સમય ભગવાનનું
મુખારવિંદનું અવલોકન કરવાનું, એટલે મુખારવિંદનું દર્શન કરવાનું. એમના કાન ઉપર ગુચ્છ ખોસ્યા છે, મસ્તક ઉપર ભગવાને પુષ્પની ટોપી ધારણ કરી છે, એમના ગળામાં પુષ્પના હારની લહેરો બધી લટકેલી છે, બાજુબંધ જોવાના, આગળ કંકણ જોવાના, ચરણમાં તોરા જોવાના, ભગવાને ફૂલની પછેડી ઓઢી છે. આવું એક અંદરથી ધ્યાન કરીએ તો શું થાય? તો કે દાસ પર મહેરની દ્રષ્ટિ કરતા. એવું ધ્યાન જ્યારે આપણે સવારમાં ઉઠીને કરીએ તો આપણા ઉપર મહેરની દ્રષ્ટિ થશે. કઈ મહેર? તો કે જ્યારે આપણે ભગવાનની પૂજા કરવા બેસીશું તો એ વખતે આપણા ચિત્તની વૃત્તિઓ મૂર્તિમાં સ્થિર થશે. આપણને પૂજાનો એક જુદો આનંદ થશે. કેમ? કે આપણું મંગલાચરણ સારું છે. એટલે એ આ વાતને સમજાવે છે મુક્તાનંદ સ્વામી. કહે છે મુક્તાનંદ, ભજ દ્રઢ ભાવશું, સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા. છેલ્લી લાઈનમાં એમણે ઘણું બધું વસ્તુ મૂકી દીધી કે મુક્તાનંદ સ્વામી શું કહે છે કે ભજ દ્રઢ ભાવશું. આવા જે સ્વામિનારાયણ ભગવાન, એને હે મન, હે જીવ, તો અતિશય ભાવ રાખીને એમનું ભજન કર, એમનું ધ્યાન કર. એ કેવા છે? તો કે સુખ તણા સિંધુ. ભગવાન સ્વામિનારાયણ સુખના સિંધુ સમાન છે. સિંધુ એટલે દરિયો, એ દરિયા જેવા છે. એમના સ્વરૂપની અંદર અપરંપાર અનંત સુખ ભરેલું છે. એવા સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. એનું ધ્યાન કરવાથી શું થાય? તો કે સર્વે કષ્ટ હરતા. એનાથી આપણા કષ્ટ માત્ર, અનંત પ્રકારના જે દુઃખ એ હરાય છે. એટલે આધિ વ્યાધિની ઉપાધિ, આપણા શરીરના, મનના, આત્માના જે તાપ હોય એને હરનાર જો કોઈ તત્વ હોય તો એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. માટે રોજે આપણે સવારે એક નિર્ણય કરવાનો કે આ પદને ગોખી નાખવાનું, એને પછી સમજવાનું અને એની અંદરથી આ સાર કાઢીને આપણે રોજ જે ધ્યાન ધર ધર્મના પુત્રનું, આટલી વસ્તુને ફિટ કરી દેવાની અને પછી એ મૂર્તિનું ધ્યાન કરવાનું, જેનાથી આપણને આખો દિવસ સુખની અનુભૂતિ થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.